જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને કાલનો વ્લોગ જોયો હોય તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે આપણે કાલે દ્વારકા પહોંચી જશે. પણ આજે સવારમાં સરસ મજાના નાહી ધોઈને દ્વારકાધીશના દર્શન કરીને આપણે વ્યા છે નાગેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. કેમ કે હવે આપણે અહીંથી દર્શન કરીને પાછું જવાનું છે આપણે દ્વારકા. સવારે આપણે બસવાળા ભાઈ કે પહેલાં અહીંયા દર્શન કરી આવી, નાગેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન કરી નાખ્યા છે. અહીંનો ભાઈ નજારો જો, અહીંનો નજારો એક નંબર છે. આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરી નાખ્યા ને હવે આપણે જવાનું છે આપણે પાછું દ્વારકા. તો આજના વ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરી ગયા હતા, પછી ગોપી તળાવી દર્શન કરી ગયા હતા ને રુક્ષ્મણીજીના દર્શન કરી ગયા ને આપણે ગયા હવે દ્વારકા. ફાઇનલી દ્વારકા આવી ગયા. દ્વારકા તો આપણે સવારે જ દર્શન કર્યા છે ને. જો આ ફાઇનલી દ્વારકાધીશનું મંદિર, તમે ધજાના દર્શન કરી નાખજો દ્વારકાધીશના. ને આવી ગયા છીએ અત્યારે ફોટા પડાવવા, એ બધા ફોટા પડાવે છે ને ભાઈ દ્વારકાની ફિલિંગ જ છે ભાઈ અલગ આવે છે. પણ આજે છે ને બહુ ગરદી, એટલે હદની ગરદી હતી. એટલે છે ને બસમાં આમથી આમથી રહ્યા ને એમાં કાંઈ ફરવા રહ્યા નથી. હવે અમારે જો ઘડી અડધી કલાક જેટલું રોકાઈને જવાનું છે ને. ફાઇનલી દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ને ભાઈ તડકો એટલો છે ને કે વાત જ કરવામાં આજે સાચું. તો ભાઈ આપણે છે ને ઘડી છે ને દ્વારકા માર્કેટમાં રખડ્યા ને હવે બસવાળા કે હાલો. તો આટલો બધો ટાઈમ નથી મળ્યો, પણ દ્વારકાધીશનો હુકમ હોય તો બીજી વાર આવશું, ટાઈમ લઈને આવશું. આટલી સ્પેશિયલ વાહન લઈને આવશું, રોકાવું પડે એક બે દી આમ આવશું. જો આ જો હાલે હાલ થાકી ગઈ. આ બધું ઉપાડ્યું મેં, જો કેટલું ઉપાડ્યું ને પરસેવો અહીંયા મને રેપ જાય ને એ થાકી ગઈ. આ હારું દાંત આવે નકરા. તો ભાઈ આવું છે અહીંયા બસવાળા જો એમ કે હાલો તો આમ બધું ઉપાડીને છે. હવે હાલવા મનવાનું. હવે જવાનું છે સોમનાથ. આપણે ગજબનો તડકો લાગે તા જો પરસેવી તો રેપ જાય. જો કેમ પરસેવો થાય ના ના જો કાંઈ છે. તો મિત્રો અત્યારે આપણે ગયા છીએ સોમનાથ. દ્વારકાથી દર્શન કરીને સોમનાથ આવ્યા છે ને. સોમનાથ છે ને 10:30 થઈ છે, એટલે છે ને મંદિર બંધ થઈ ગયું. 10 વખત મંદિર તો બંધ થઈ જાય. 10 મિનિટ અગાઉ અમારે છે ને દર્શન થઈ ગયા છે. અહીંથી તમને લોકોને મંદિર તો નહીં દેખાય ને. અમે લોકો પહોંચ્યા ને એના 10 મિનિટ પહેલાં જ તે અમે પહોંચ્યા ને પછી 10 મિનિટ પછી મંદિર બંધ થયું. તો 10 મિનિટની અંદર અમારે દર્શન થઈ ગયા ને. આજના વ્લોગમાં છે ને કાંઈ ખાસ ઉતર્યું નથી, કેમ કે ગરદી એટલે છે ને થાકી ગયા ગરદીના કારણે. ને આજના વ્લોગમાં કાંઈ એટલે ખાસ ઉતર્યું નથી. તો આજનો વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી નાખજો. બસ આજનો વ્લોગ અહીંયા કરી પૂરો. આપણે હવે મળશું આપણે કંઈક નવા વ્લોગમાં ને કાંઈક સારો વ્લોગ ઉતરશું. કેમ કે આજે ગરદીના કારણે આજે વ્લોગ બન્યો નથી બરાબર. તો આજે વ્લોગ આપણે અહીંયા પૂરો કરી હવે મળશું નવા વિડીયોમાં.